षट्द्रव्य गुण पर्याय और प्रमाण का, जड़ कर्म चेतन बंध कारु कर्म के अवसान का, कह कर स्वरूप यथार्थ जग का जो किया उपकार है, उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है, वंदना शत बार है, वंदना शत बार है। ओम नमः शिवाय। ओम नमः शिवाय। सामायिक पाठ अंगे આપણે વિશેષ સ્વાધ્યાય કરીએ છીએ। અષાઢ અષ્ટાનિકાના ઉપલક્ષમાં સામાયિક પાઠ વિધાન આચાર્ય અમિત ગતિ દ્વારા લખેલ 12 ભાવનાઓને સામાયિક પાઠને આધારે પવૈયાજી દ્વારા લખેલ વિધાનનો પાઠ આપણે ગઈકાલે પૂરો કર્યો। આજે વીર શાસન જયંતિ દિવ્ય ધ્વનિનો પ્રથમ દિવસ, એના ઉપલક્ષમાં છેલ્લો સ્વાધ્યાય સામાયિક સંબંધીનો આજે આપણે લઈને આ વિષયને વિરામ આપશું। પછી જે દૈનિક સ્વાધ્યાયમાં ગુરુદેવશ્રીના વ્યાખ્યાનોના સત્વારે જે આપણે સ્વાધ્યાય ચિંતન મનન કરીએ છીએ, એ ક્રમ આવતીકાલથી યથાયોગ્ય આપણું ચાલશે। છતાં ગુરુદેવશ્રીના વ્યાખ્યાનમાં આજે આવેલી 306 અને 7 મોક્ષ અધિકારની જે ગાથાઓ છે, પ્રતિક્રમણ, પ્રતિસરણ, પરિહરણ, નિવૃત્તિ, ધારણા, શુદ્ધિ, નિંદા, ગરહા, આ બધા શુભ ભાવ રૂપે સાધકની દશામાં થતી ભાવના રૂપે શુભ ભાવ અથવા પુણ્ય પરિણામ રૂપ વ્યવહાર ધર્મના અંગો અને આચરણોની બધી ચર્ચા છે। સૌથી પહેલી વાત, પ્રતિક્રમણ નિયમ રૂપે મુનિ ભગવંતોની અંતર્બાહ્ય સાધનાનો બહુ મોટો અંગ છે। દોષોના પ્રાયશ્ચિત્તની ભાવના પ્રતિક્રમણ કહેવાય। ગ્રહસ્થને પ્રાયશ્ચિત્ત માટે સમય જ ક્યાં છે? એ દોષો કરવામાંથી જ નવરો નથી થતો, તો પ્રાયશ્ચિત્ત કેદી કરે? વાત સમજાણે? હા, ધંધો, વ્યાપાર, બાયડી, છોકરા, પરિગ્રહ, હા, ધન પૈસા કમાવું ગમાવું, રાગ દેશના કાદવ માંથી જ બહાર આવે તો થાય ને ખ્યાલમાં। કેમ કે પ્રતિક્રમણ આ ભૂમિકા છે, નિવૃત્તિની ભૂમિકા છે। તો જેના જીવનમાં પાપની જ પ્રવૃત્તિની પ્રચુરતા હોય, એ નિવૃત્તિ લે તો લે કેવી રીતે? પ્રશ્ન જ ત્યાં ઉભો છે। એટલે મેં ગઈકાલે પણ કીધું હતું કે અપ્રતિક્રમણ, પ્રતિક્રમણ અને અપ્રતિક્રમણ, આજે 3 ભૂમિકાની બધી રમઝટ ગુરુદેવશ્રી આજે બોલાવી ને, ત્રીજી અપ્રતિક્રમણ ભૂમિકા સિવાય નિરપરાધ ગુણો સંભવે નહીં। સૂત્ર યાદ રાખવાનું જે આજે આવેલું છે। નિરપરાધપણું ત્યારે જ જ્યારે અપ્રતિક્રમણની ત્રીજી ભૂમિકા શુદ્ધોપયોગ, એ સામાયિક, એ સિવાય છૂટવાનો કોઈ ઉપાય નથી। એક ભાષાનો આનંદ ગુરુદેવશ્રી બહુ સરસ લીધો, યાદ રાખવા જેવું છે। પાપની પ્રવૃત્તિ રૂપ પહેલી ભૂમિકા અપ્રતિક્રમણ, પછી પ્રતિક્રમણ આદિ જે શુભ ભાવની ભૂમિકા એ બીજી ભૂમિકા,
ત્યારે શું બોલ્યા ખબર ગુરુદેવશ્રી? પ્રતિક્રમણની ભૂમિકામાં આવ્યા બાદ ઓલી કષાય વગેરે ઘટે મટે નહીં, મંદ પડે, ઓછા થાય, પણ સાવ જાય નહીં. કેટલો મરમ છે એમાં. એને ઘટાડવો હોય તો પ્રતિક્રમણમાં જ રહે છે, પણ મટાડવો હોય તો એનાથી નહીં મટે. ખ્યાલમાં આવ્યું? એને મટાડવાનો એક જ ઉપાય છે, જેમાં પાપ નથી, જેમાં પુણ્ય નથી, એવી જે અપ્રતિક્રમણની ત્રીજી ભૂમિકા છે, શુદ્ધાત્મ સ્વભાવ ભાવની સિદ્ધિ રૂપ. ખ્યાલમાં આવ્યું? બહુ અલૌકિક આખી ટીકા છે, પ્રકરણ જ બહુ અદ્ભુત છે. એટલે આ એટલો સરસ મલાવીને ટીકાકારે સમજાવ્યા છે. ગુરુદેવશ્રી પણ એમની બધી વ્યાખ્યાઓ કરે છે. અને આ પ્રકરણ લગભગ આજે મૂળ મર્મ સાથે બધું આવેલું છે. વિષકુંભ અમૃત કુંભ ની બધી અપેક્ષાઓ, આરાધક અનારાધક ની અપેક્ષાઓ, અને આખા વ્યાખ્યાનમાં એક બહુ સરસ સંત પ્રવાહ ચાલ્યો. પ્રતિક્રમણ પણ તીવ્ર કષાયને, તીવ્ર રાગને, રાગના આવેગને ઘટાડવા રૂપે, ઘટાડવાની વાત નહીં, ઘટાડવા રૂપે પણ એને લાગુ પડે જેને ત્રીજી અપ્રતિક્રમણની ભૂમિકાનો સ્પર્શ, અનુભવ જેને છે એને જ શુભ છે, એને જ વ્યવહાર છે, વ્યવહાર પણ એને. હું તો આખો ઇમેજિન કરતો હતો, વ્યાપ્તિ બહારથી નથી, વ્યાપ્તિ અંદરથી છે. અંદર અપ્રતિક્રમણની શુદ્ધોપયોગની ત્રીજી ભૂમિકામાં તો આવ્યો છે ને, તો જ ઓલી બીજી ભૂમિકા છે. અન્યથા એ બીજી પ્રતિક્રમણ વાળી ભૂમિકા છે જ નહીં. ભૂપતભાઈ, તું ગમે તેટલું ઓમ 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 ગમે તેટલું જાપ કર, એવું કઈ નહીં આજે. હા, તું ગમે તેટલું કર ને, તાંડવ કર, તાંડવ, અશિવ તાંડવ છે. શું કીધું? અરે શિવ થોડોક બોલ્યો. હા, અશિવ તાંડવ છે. શિવ તાંડવ તો મંગલમય છે. ત્રીજી અપ્રતિક્રમણની ભૂમિકા એ શિવ તાંડવ છે. એના વગરનું બધું છે ને અશિવ તાંડવ છે. પગ પછાડવા જેવું કામ છે. હા, ખ્યાલમાં આવ્યું? અલૌકિક ચર્ચા છે. વિચારજો. કાલથી પછી આપણે ગુરુદેવશ્રીના વ્યાખ્યાનોની સાથે રમઝટ બોલાવશું. બરોબર? હવે આજે આપણે વિષય પ્રારંભ કરીએ છીએ, અને આજે સમાપન તરફ આપણે લઈ જઈએ આ વિષયને. છેલ્લા 7 દિવસથી આપણે આ વિષયને ખૂબ મલાવ્યા, ખૂબ માણ્યા. એક બહુ સરસ સામાયિક સંબંધી એક આપ સૌને એક મેં સ્લાઇડ બતાવ્યું હતું અહીંયા, સામાયિકના વિવિધ પરિપ્રેક્ષ્ય. વ્યાખ્યા તો બહુ નહોતી કરી, લગભગ મેં ગઈકાલે જ આપ સૌને શરૂઆતમાં જ બતાવ્યું હતું. એક છે સામાયિક દુનિયા જે સમજે છે, દુનિયા જે માને છે. આનું પૂર્વીનો પાઠ લીધો કે બે માળા ફેરવી, કે આધું અધૂરું ક્યાંક આગળ પાછળ જે પાનું ખુલ્યું થોડુંક વાંચ્યા. ઘણાયની તો ભ્રમણા એવી છે, સ્વાધ્યાય ભવનમાં આવીને વાંચે એટલે એમ સમજે કે સ્વાધ્યાય કરે. ભગવાનની સામે બેસીને વાંચે તો એમ સમજે કે આપણે તો સામાયિક કરે. આવી પણ વિચિત્ર માન્યતાઓ છે. ક્ષેત્ર બદલાય એટલે ક્રિયાઓના નામ બદલાય જાય. ઓહોકની બ્રહ્મણાને કોણ પહોંચે, વિચાર કરો. હા, એ હમણાં ડોક્ટર વાલી સાહેબના એકત્વ વિભક્તના 12 15 બધા સ્વાધ્યાય થયા છે છેલ્લા 3-4 વર્ષમાં. એમાં લગભગ છેલ્લા 2-3 વ્યાખ્યાનોમાં, દરેક વખતના 2-3 વ્યાખ્યાનોમાં એક જ વાત,
શુદ્ધોપયોગમાં સામાયિકમાં ધ્યાનમાં જ્ઞાની શું કરે. મારું નામ 10 વખત લઈને એને કીધું છે. એટલે વિચારો તમે, આપણે કોર્સ ફિક્સ કરી લીધા છે. બોલો સાચી વાત કે ખોટી? હાલો આપણે તો 8 દિવસની સામાયિક થઈ. ચોપડા વાંચવા એ સામાયિક છે, પાઠ બોલવા એ સામાયિક છે, મંત્રો બોલવા એ સામાયિક છે. તને સામાયિક એટલે ખબર જ ક્યાં છે? આપણી વાત કરીએ છીએ ભગવતભાઈ, 2 માળા, 3 પ્રદક્ષિણા, 4 વખત ઊભું થવાનું, 4 વખત બેસી જવાનું, અષ્ટદ્રવ્યની થાળી કલાકમાં ખાલી થવી જોઈએ, બીજી થાળીમાં દ્રવ્ય બધું ટ્રાન્સફર થઈ જવું જોઈએ, પછી થોડીક થાક લાગવી જોઈએ. આ બધું કોર્સ આપણો શેમાં છે? સામાયિકના નામે. એ સામાયિક છે જ. પહેલા એના ઉપર ચોપડી મૂકો. એટલે દુનિયા જેને સામાયિક માને છે. શું સિદ્ધ ભગવાન અત્યારે સિદ્ધ ભગવાન સિદ્ધોપયોગ રૂપમાં લીન છે કે નહીં? સામાયિકમાં સ્થાયી સામાયિક તેને જ એમને જ છે ને સ્થાયી સામાયિક. કેટલી માળા ફેરવે છે, કેટલી અષ્ટાંગિકા ઉજવે છે, કેટલા વિધાન પાઠ પૂજા કરે છે, કેટલા દાન આપે છે, કેટલા કલાક સ્વાધ્યાય કરતા હશે. ગુરુદેવના પ્રવચન કેટલા કલાક સાંભળતા હશે? સિદ્ધ ભગવંતોની વાત કરું છું. બોલો આ કેટલી ગંભીર, આ કેવા સવાલો છે જેના કોઈ જવાબ નથી આપણી પાસે. સામાયિકમાં શું થતું હોય વિચાર તો કરો એકવાર. જે કાંઈ પણ જવાબ બોલશો એ બધી બીજી ભૂમિકાના જવાબો હશે. શું ભાવવાળી ભૂમિકાના જવાબો હશે. ત્રીજી ભૂમિકાની ગંધે નહીં આવે એમાં. જે પણ આપણે જવાબ આપશો, અમે આ માળા ફેરવીએ, અમે આ માળા ફેરવીએ, ફલાણું કરીએ, ઢીકણું કરીએ. આજે ગુરુદેવશ્રી એક શબ્દ બોલ્યા હતા, મને મજા આવી ગઈ. અક્રિય. યાદ આવ્યું? નિર્મળ પર્યાય પણ મોક્ષ માર્ગની સક્રિય છે. ત્રિકાળ ધ્રુવ ભગવાન આત્મા અક્રિય છે. ચલાબેન પકડજો આ વાતને. જયસેન આચાર્ય દેવે નિષ્ક્રિય શબ્દ આપ્યો છે, ગુરુદેવ બોલ્યા અક્રિય. સક્રિય જુદો, અક્રિય જુદો અને નિષ્ક્રિય જુદો. સક્રિય, નિષ્ક્રિય અને અક્રિય, સક્રિય અને નિષ્ક્રિય કરતા અક્રિય શબ્દ ઊંચું છે. સાધ્ય સાધક સાહેબ હતા ને, તમે અનુભવ પ્રકાશમાંથી લીધું છે. માલ જ આપણે ખાવાનું, ગરીબડો શું કામ થવાનો? આજે તો વીર શાસન જયંતિ છે, સ્પેશિયલ સ્વાધ્યાય લેવાનું છે રાત્રે. આજે વાર ગુરુવાર છે ને, કાલે એક દિવસ છે. કાલે પણ હજી અનુભવ પ્રકાશનો જ વિષય લઈશું. સાધ્ય સાધકના ભંગ બધા બોલ, 40-50 બધા બોલ ભંગ છે. ગઈકાલે વ્યવહાર સાધક છે, નિશ્ચય સાધ્ય છે. કેમ કરીને, કેવી રીતે, એની બધી ચર્ચા રાત્રે ગઈકાલે કરી છે. એમાં હું કીધું તો વ્યવહાર સાધક એટલે કયો વ્યવહાર સાધક? બોલો ભાવરૂપ વ્યવહાર એ સાધક નહીં. પેલા બેન સાંભળજો, અંદર જે નિશ્ચય મોક્ષ માર્ગ રૂપ દશા છે એમાં ભેદની કલ્પના, ઈ વ્યવહાર સાધક છે. સાચા સાધુ તો શુદ્ધોપયોગ છે. એ વાત આવી હતી. શુદ્ધોપયોગ જે છે ને એ સાધુ છે, એ સાધુ પરમેશથી છે. સાધક દશા તો એવી છે ને, સાધે છે કોણ? માર્ગને કોણ સાધે છે? શુદ્ધોપયોગ સાધે છે ને. એટલે શુદ્ધોપયોગી નમો લોય સવ સાવણ. સાધુ કોઈ વ્યક્તિનું નામ નથી. આત્માની સાધતી દશાનું નામ સાધુ છે.
એ સાચા સાધક છે. ગંભીર ચર્ચા એવી હતી, બહુ ઓછી એની વાત આપણે હંમેશા કરતા હોઈએ છીએ. સ્વામીજીના પ્રવચનમાં આવે છે આ વાત, પણ બહુ આવે છે. સિદ્ધોગ યોગ રૂપ નિર્વિકલ્પ જે દશા છે, સાચી સાધક દશા. સાધુ કોણ છે? દ્રવ્ય છે, ગુણ છે કે પર્યાય છે? અરહંત કોણ છે? બોલો હાલો, બોલો ચંદ્રભાઈ. અરહંત કોણ છે? પર્યાય. સિદ્ધ કોણ છે? કે પર્યાય. અરહંત અને સિદ્ધ પર્યાયમાં ગયા, આચાર્ય ઉપાધ્યાય ને સાધુ તો લાખ વાર ગયા ને પર્યાયમાં. 104 અને 5 મોક્ષ પાવડની ગાથામાં છે. અષ્ટપાવડમાં મોક્ષ પાવડમાં ગાથાઓ છે. અરહંત સિદ્ધાચાર્ય પાઠક સાધુ પરમેષ્ઠી પણ એટલે 5. સબ આત્મા કી અવસ્થાએ આત્મા હી હૈ શરણ. બધે આત્માની અવસ્થાઓ છે, દશાઓ છે, અને દશાના ભેદ એનું નામ વ્યવહાર. તો દુનિયાનો વ્યવહાર નહીં. તો જે ઉઠમણામાં બેહવાનો એ તો શાસ્ત્રનો છે જ નહીં, શાસ્ત્રમાં જ નથી. પણ એ લોક સંજ્ઞાની દુનિયાને કેટલી પડી હોય છે. શું ભૂપતભાઈ, એ ઉઠમણાના ચક્કરમાં તારી સાધનાનું ઉઠમણું થાય છે. બહુ કડક વાત છે. કેટલી લોક સંજ્ઞા આ જીવને. ક્યાં સામાયિક, ક્યાં અંદરનો ધર્મ, ક્યાં નિરપરાધ દશા, ક્યાં અપરાધની ભૂમિકા, ક્યાં પહેલી ભૂમિ, ક્યાં બીજી ભૂમિ, ક્યાં ત્રીજી ભૂમિ, ક્યાં અશુભ, ક્યાં શુભ, ક્યાં શુદ્ધ. શું લાગે વળગે શુદ્ધ અને અશુભ સાથે શુદ્ધ સ્વભાવને? એ શુદ્ધ સ્વભાવમાં ભેદો ઉભા કરવા એ સક્રિય દશા છે. તને અમે અક્રિય સમજાવવા માંગીએ છીએ, અને તું તારી હજી પાપની ક્રિયાઓને મૂકવા નથી માંગતો. કઈ માટીનો બનેલો છે? અમે લોકોત્તર માર્ગ બતાવવા માંગીએ છીએ. હમણાં 2 દિવસ પહેલા ગુરુદેવશ્રી વાત કરી છે, ગઈકાલે જ કીધું, ચક્રવર્તી પાસેથી સાવરણી કઢાવવા જેવા કામ છે. શું બોલ્યા હતા? ચક્રવર્તી પાસેથી સાવરણી કઢાવવા જેવા કામ છે. દાંતણ વેચવા વાળી બધી વાત કરી. ચલો, એ પરિપ્રેક્ષની વાત કરી હતી આપણે. દુનિયા જઈને જાણે છે સામાયિક. એક તો બીજો સામાયિક પાઠ, વિધાન રૂપે, પૂજા રૂપે, ચર્ચા રૂપે, બધું ઈ સામાયિક પાઠ. હવે આટલી બધી કથા સાંભળ્યા બાદ પણ ભૂપતભાઈ, વડીલો શું પૂછે કે ભાઈ, અચ્છા પંડિતજી બધી વાત સામાયિકમાં પણ બોલવાનું હું? અહીંયા અમે બોલતી બંધ કરવાની વાત કરીએ છીએ, અને તોય તારો પ્રશ્ન તો કાલે મને વંદનાબેને પૂછ્યો, તો પંડિતજી આપણે સામાયિકમાં પછી પાઠ છે એનું કરવાનું. અરે હવે પાઠ બંધ કરવાની વાત કરીએ છીએ, દુકાન બંધ કરો, ઠરીઠામ થાવ, શેમાં પણ? સ્વભાવ અને સ્વરૂપમાં. તો એના માટે શું કરવાનો? એના માટે સ્વાધ્યાય કરો. સ્વાધ્યાય સિવાય બીજો કોઈ શરણ નથી. સામાયિક માટે પણ સ્વાધ્યાય જોઈએ, અને આ પ્રતિક્રમણ વાળો વિષય છે એના માટે પણ સ્વાધ્યાય જોઈએ. હા, હાલો ને ચાતુર્માસની સ્થાપના આપણે મહાચૌદસ, કાળી ચૌદસ. શું બોલે કૃષ્ણાબેન? શું બોલે? મોટી ચૌદસ છે આપણે, હાલો પ્રતિક્રમણ કરીએ. હવે જે પ્રતિક્રમણ બોલે છે એને પૂછો તો ખરા કે પ્રતિક્રમણ કહેવાય? આપણે પૂછીએ, આપણી જાતને પૂછીએ. હા, મલાડમાં હું પરિશ્રમ કરવા માટે ગયો તો પ્રતિક્રમણ નો જ સ્વાધ્યાય લીધો હતો સવારે. સૌથી પહેલે ધડાકે છોડી વચનની રચના. ઓહો, માથે ઘા વાગે. ચોપડા પહેલા મૂકો મેં કીધું, આ પ્રતિક્રમણ છે જ નહીં. તો પણ પંડિતજી હું થાય, કઈ નહીં થાય. શું છે બેન, સમજાય છે? આપણે આ શાસ્ત્રીય શબ્દોને, જે અધ્યાત્મ સભર શબ્દો છે, એમને ક્રિયાઓના ખાંચામાં ફિટ કરી લીધા છે. પ્રતિક્રમણ એટલે મિચ્છામી દુક્કડમ વાળો લાંબો પાઠ ભણવાનો. સામાયિક એટલે બેસીને માળા ફેરવવાનું. હા, એટલે હું કહું છું પહેલા એના ક્રાઇટેરિયાને સમજો.
જેમ ઓલા કોરોનાના કયા કયા વેરિયન્ટ આવ્યા ઓલા આગળ ડિલક્સ બિલક્સ કયા આવ્યા એ નામ તો બોલો ને યાર, મને યાદ નથી. કોરોનામાં નથી પછી પછીના બધા વેરિયન્ટ આવ્યા ને જુદા જુદા 2 3 4 બધા નહીં આવ્યા મોડામાં છે, યાદ નથી આવતું. ડિલક્સ તો નહીં પણ હા 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 એવા કંઈક નામ બધા જુદા જુદા આવ્યા. હા એમિક્રોન વગેરે પછી કે પ્લસ હા જો એ બધા જો મેડિકલ સાયન્સ વાળા બેઠા છે. તમે જો આ બધા વેરિયન્ટ્સ છે. એમ ભૂપતભાઈ આ જેટલી જે ઊંધી માન્યતાઓ છે સામયિકના નામે, પ્રતિક્રમણના નામે, પૂજાના નામે, જાત્રાના નામે, દરેક ક્રિયાકાંડોમાં જાત જાતની બધી માન્યતા. બોલો નાના જીવા નાના કમ્મા વાળી વાત બધે લાગુ પડે છે. ચલો પરિપ્રેક્ષ્યને આપણે આપણી રીતે સમજવું જોઈએ. જો આ એક તમારી સામે ચાર્ટ છે, 4 પોઈન્ટ છે. જુઓ, સામાયિક શિક્ષાવ્રતના નામે છે, સામાયિક પ્રતિમાના નામે પણ આવે, સામાયિક એક આવશ્યકના નામે આવે અને સામાયિક એક ચારિત્રના નામે. ગઈકાલે મેં તમને કીધું તો સામાયિક સંયમના નામે પણ કીધું તું ને કાલે. આ આગમ પ્રસિદ્ધ સર્વ પ્રસિદ્ધ સામાયિક શિક્ષાવ્રત જે છે, સામાયિક શિક્ષાવ્રત એ બીજી પ્રતિમા છે. પંચમ ગુણસ્થાનના 11 પ્રતિમાઓ, એમાં સામાયિક શિક્ષાવ્રત જે છે એ વ્રત પ્રતિમામાં પહેલી પ્રતિમા છે દર્શન પ્રતિમા, બીજી પ્રતિમા છે વ્રત પ્રતિમા. એ વ્રત પ્રતિમાનો એક અંગ છે. 12 વ્રતોમાંનો એક વ્રત છે શિક્ષાવ્રત. હવે એ આગળ જો એ શું લખ્યું છે તમે જો, એમાં મરમ છે. એ જે શિક્ષાવ્રત છે શું છે? ધર્મ ભરમ તો છે જ નહીં. શું છે? કહે છે એ અભ્યાસ છે. દેખાય છે તો શબ્દ એ અભ્યાસ રૂપ છે. ગઈકાલનો થોડો સ્વાધ્યાય યાદ કરો. શેનો અભ્યાસ છે? મુનિ બનવાનો અભ્યાસ. શિક્ષાવ્રત કોને કહેવાય? મુનિપણાની શિક્ષા આપે એને શિક્ષાવ્રત કીધું હતું ને કાલે. તો સામાયિક શિક્ષાવ્રત જે છે બીજી પ્રતિમા પંચમ ગુણસ્થાન એ અભ્યાસ રૂપ છે. બરોબર? અચ્છા, એના પછી એક ડગલો હજી આગળ વધીએ. ત્રીજી પ્રતિમામાં સામાયિક પ્રતિમા છે. બરોબર? આ ગઈકાલે મેં વાત કરી છે બધી તમને. તો એ ત્રીજી પ્રતિમામાં જે સામાયિક પ્રતિમા છે નિયમથી વ્રત રૂપ છે. બોલો હતો કયો? અભ્યાસ. અભ્યાસમાં તો ભૂલ તો થાય. કાલે કીધું છે ને અતિચાર વગેરે આવે, પણ વ્રતમાં નહીં આવે. વ્રત નિરતિચાર હોય, નિર્દોષ હોય, તો પ્રતિમાધારીની ક્રિયાઓમાં સામાયિક સંબંધી ધ્યાન અધ્યયન ધારણામાં અતિચાર નહીં આવે તો એ વ્રત નહીં આવે તો એ વ્રત. જો એક દાખલો આપો. આપણે 6 મહિના લર્નિંગ લેસન લીધું. ઓકે, 6 મહિના પછી આપણે ફાઇનલ ટેસ્ટ માટે આપણે પહોંચ્યા આરટીઓ ઓફિસે ગયા. આઠડો કરવામાં આપણે થાક ખાઈ ગયા. માંડ તો અપોઇન્ટમેન્ટ મળ્યું હતું ઓનલાઈન, 500 રૂપિયા ભરીને આપણે અપોઇન્ટમેન્ટ લીધું. માંડ તો કાગળો બધા ભેગા કર્યા, સમય કાઢી રજા લઈ પહોંચ્યા. ત્યાં લાઈનમાં ઉભા રહ્યા. માંડ તો આપણા ડ્રાઇવિંગનો ટાઈમ આવ્યો અને આઠડો કરવામાં વચ્ચે એક વખત પગ નીચે રહી ગયો. પડ્યા ને? શું કીધું? પડ્યા ને? હવે જાઓ ઘર ભેગા. વળી પાછા 6 મહિના. સમજાણો કેવું કેવું ગજબનું છે. 6 મહિનાઓની તમને હવે વળી પાછું ફાઇનલ નહીં મળે. બીજી વાર આવો, પગ નીચે ના પડવા જોઈએ, પતન નહીં. અકબંધ આઠડો નીકળવો જોઈએ. બરોબર, તો ફાઇનલ ડ્રાઇવિંગ લાયસન્સ તમને મળે. સમજાણો? તો પ્રતિમામાં જો અતિચાર આવે તો આઠડામાં થાક ખાઈ ગયા ને, તો જાઓ નીચે અભ્યાસમાં જાઓ. સામાયિક પ્રતિમાધારી વ્રત પ્રતિમામાં સરી પડે. હજી અભ્યાસ કરો, હજી અભ્યાસ કરો, પછી વ્રત રૂપ થશે. જો વ્રત અચ્છા પંડિતજી અમને કઈક વ્રત આપો, અભ્યાસ તો કરો. એના પહેલા અભ્યાસ તો કરો.
अभ्यास विना व्रत से नो अभ्यास नहीं ना हमें पूरी तैयारी विना हाँ अरे माँ बाप पण एवा होशियार छे आ पंचम कालना 3-4-6 महीना पहला दीकरी दीकरा ने 4-6 महीना रखड़वा दे फरवा दे एक बीजाना विचारो जानवा दे एक बीजा तमे साथे रही शको के न रही शको ये पहला नक्की करो सगवड तो થઈ ગઈ છે તમારી હા ધાણા જીરું તો ખાધા છે ધાણા જીરું ના કહેવાય શું કહેવાય ગોળ ધાણા તો ખાધા છો હવે એક કામ કરો હવે 6 મહિના રખડો પહેલા રખડો મીન્સ અભ્યાસ કરો રખડો એટલે ઇન ધ સેન્સ કે અભ્યાસ કરો પહેલા એકબીજાના મનને પારખો જાણી લો નથી થતા 6 મહિના વર્ષ બબ્બે વર્ષ પછીની સગાઈ અને સગપણ બધા પોક આય છે કે નહીં સમાજ કા કેમ કે મન મેળ થતો નથી તો હારું થયું ને અભ્યાસ કરવામાં ફેલ થયા હારું થયું ને પરણી ગયા હોત તો વ્રત લીધો હોત તો એ મહાપાપનો કારણ ન બને મોક્ષના પ્રકાશકમાં એક બહુ સરસ વાક્ય છે જૈન દર્શનના નિયમ ન લેવાનો તો કોઈ દોષ નથી પણ નિયમ લીધા બાદ એને તોડવો એ મહાપાપ છે વાક્ય છે તોડવાનું નિયમ ન લેવાનો કોઈ દોષ નથી પણ નિયમ લીધા બાદ તોડવો મહાપાપ છે એટલે અભ્યાસ અને વ્રત બરાબર ત્રીજી વાત સામાયિક આવશ્યક जो नियम रूप हो मुनिराजना 6 आवश्यकों जे छठे सातवें गुण स्थाने होय ये आवश्यक सामायिक आवश्यक मुनिराज ने होय અને હોય જ નિયમ રૂપ આપડા તો રોજના સ્વાધ્યાયમાં આવવાનો નિયમ નથી ભૂપતભાઈ આવ્યા તો ભલે ન આવ્યા તો ભલે શું છે બતાવો તમે જીવન આપણું હા ક્યાંથી વ્રત અને ક્યાંથી પ્રતિક્રમણ અને ક્યાંથી સામાયિકતા હજી નિત્ય સ્વાધ્યાયનો નિયમ નથી આપણા જીવન આવ્યા તો ભલે ન આવ્યા તો ભલે હા આમાં બેઠા તો ભલે ન બેઠા તો ભલે કોણ કોને વડે ધણી વગરના ઢોર જેવી હાલત છે નિશાળના છોકરાઓ એવા તૈયાર હોય આજકાલના આ ઓનલાઈન ક્લાસીસ ચાલતા હોય ને તો જ્યારે ટીચર ભણાવતા હોય ત્યાં સુધી વિડિયો ચાલુ કરે પછી જ્યારે પૂછવાનો હવે વારો આવશે ને તો વિડિયો બંધ કરે એવા તૈયાર બીજે દિવસે ટીચર વડે કીધું મેડમ છે ને ઇન્ટરનેટ વહી ગયું હતું બહાનાઓ તો લાખ છે એમની પાસે મને તો ઘણી વાર વિચાર આને તોડી ફોડી નાખવું જોઈએ બંધ જ કરી દેવું જોઈએ આ પવિત્રતા વિનાની મળેલી સુવિધા પતનના કારણ છે દૂષણ છે કેવળ મનને મનાવી લીધા કે અમે સ્વાધ્યાય કરીએ આ એનો અર્થ નથી સાક્ષાત જીવનનો સ્પર્શ હોવો જોઈએ આવો આ સમોક્ષરમાં આવો પધારો ક્યાં સુધી અનુત્સાહ કાલ રાત્રે કીધું નહીં પરમ ઉત્સાહ કેટલો ઉત્સાહ હોવો જોઈએ અંદરમાંથી ઓહો મને તો આ વાતની કેટલો ઉત્સાહ હોવો જોઈએ તારે મોક્ષે જવું છે કે નહીં ઘરે બેઠા બેઠા મોક્ષે જવું છે આ પ્રમાદને અને આને પછી વાતો મોટી મોટી આપણે પ્રતિક્રમણ નિરંતરા ક્યાં આમાં ટપ્પો પડે મને બતાવો તમે હા જ્યાં શુભ ભાવને પ્રતિક્રમણને 8 બોલોને વિષ્કુંભ કીધા તો સુખીઓ સ્વભાવ ये तो महाझेरનો ભડક છે ને તુલના કરો કમ્પેરિઝન કરો પરિણામોની ક્રિયાઓની આવશ્યક સામાયિક આવશ્યક મુનિરાજને હોય છે નિયમ રૂપે હોય છે નિયમમાં ઘણો ફેર શ્રાવકનો નિયમ સદોષ નિયમ મુનિરાજનો નિયમ નિર્દોષ મુનિરાજ નિયમ લે એમાં અને શ્રાવક નિયમ લે બાંધ છોડ નહીં મારું છે ને હમણાં ચોમાસામાં છે ને મોઢું બંધ છે એમ મોઢું બંધ છે એમ કીધું ને ત્યારે સમજી લેવાનું ચોમાસા પછી મોઢું ખુલવાનું છે હમણાં છે ને 4 મહિના પછી આપણે અમે થોડું ખાચવીએ પાણી નથી લેતા પછી તારી શિથિલતા હાલે
કાલે પણ મેં કીધું હતું, જૈનમાં જન્મ્યા હોય તે રાત્રિ ભોજન હોય નહીં. શાસ્ત્રીકાયના પ્રવચનમાં વાંચો, જીનવાણી સાંભળવાને લાયક નથી. ગુરુદેવના શબ્દો છે. પાઠમાં આપણી પશ્ચિમી સભ્યતા ચાલતી હોય, કોઈ નિયમ નહીં, સંયમ નહીં, વ્રત નહીં, સાત્વિકતા નહીં, તામસિકતા. પાઠમાં વિરાજનો નિયમ છે આવશ્યક, એટલે 6ઠા 7મા ગુણસ્થાનમાં લખ્યું છે, નિયમ રૂપ છે. અને એક સામાયિક ચારિત્ર, 5 પ્રકારના ચારિત્રમાં 6 થી 9મા સુધી, એમાં જો શું લખ્યું છે? યમ રૂપ. ચલા બેન, શબ્દ બદલાઈ ગયો છો? યમ રૂપ છે. હા, બોલો. સામાયિક શિક્ષા વ્રત અભ્યાસ રૂપ, પ્રતિમા છે વ્રત રૂપ, આવશ્યક છે નિયમ રૂપ, અને ચારિત્ર છે યમ રૂપ. શું છે યમ? યમનો અર્થ શું? યમ એટલે મોક્ષ. યમરાજ, અરે નિયમમાં કાળ વગેરેની મર્યાદા હોય, યમમાં આજીવન. યમ એટલે યાવત જીવ, જ્યાં સુધી જીવીએ ત્યાં સુધીના નિયમ, એનું નામ યમ. આજીવન. ભાઈ થોડું પંક્ચ્યુઅલ બનો, જીવનમાં સુઘડ બનો. યમ, નિયમ, સંયમ વગેરે જે પણ આપણું પવિત્ર જીવન છે, આવી રીતે આ એક 4 બાબતો સામાયિક સંબંધી આપ સૌને કહેવાની હતી. હવે આગળ વધીએ છીએ આપણે. આજે છેલ્લી સભા, છેલ્લો સ્વાધ્યાય તરીકે આપણે લેવાના, એટલે મૂળ જે ચર્ચા લગભગ બધી કમ્પ્લીટ થઈ જ ગઈ છે. હવે આપણે જો આગળ વધીએ છીએ, જો આ બધા કોટેશન્સ આપણે જોઈ ગયા છે, સામાયિક વિધિ, નિયત, અનિયત, ગઈકાલે વાત કરી, ક્ષમતા ભાવ, પ્રશસ્તિ પ્રાપ્તિ. હવે જો સામાયિક વિધિ છે ને, વ્રતના નામે પણ છે, સામાયિક વ્રત પણ કહેવાય. પદ્મનંદી પંચશતીકામાં વાત છે, સમતા સર્વભૂતેષુ સંયમે શુભ ભાવના આર્દ્ર પરિત્યાગ સ્તબ્ધિ सामायिकं व्रतम. सब प्राणियों में समता भाव धारण करना, संयम के विषय में शुभ विचार रखना. जो 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 શું આ સંયમ પ્રત્યે શુભ વિચાર રાખવા એટલે? બોલો બેનો, શું આ સંયમ પ્રત્યે શુભ વિચાર રાખના એટલે શું? અરે રે, ધિકાર છે મારા જીવનને, જેના જીવનમાંથી અસંયમ દૂર થવાનું નામ નથી લેતું. હું પણ કે દિવસે સંયમ ધારણ કરીશ, આવા વિચાર. એવો અપૂર્વ અવસર ક્યારે આવશે? એ વહી ઝંખના, એનું નામ અસંયમ પૂરપાઠમાં છે, પણ અસંયમના કાળે પશ્ચાતાપ. ધિક્કાર છે આ અસંયમ. મારું જીવન સંયમનો એક કેદી બને, એનું નામ શુભ વિચાર. શેના પ્રત્યે? સંયમ પ્રત્યે. કાપો તો લોહી નહીં નીકળે એવા વિચારો છે આચાર્યોના. સંયમ પ્રત્યે શુભ વિચાર. હજી અસંયમ પ્રત્યેના વિચારો હટતા નથી આ જીવના, તો સંયમ પ્રત્યેના વિચારો પણ કેદી આવ્યા? હા, અને કેદી થાય છે? સ્વાધ્યાય છૂટે એટલે ઘણો બધો વૈભવ આપણે છોડી દીધા. બધાને પૂછું, અહીંયા બેઠા છે બધાને પૂછું છું, ઘરે જે સાંભળે છે આખી સમાજને પૂછું છું. સ્વાધ્યાય છૂટ્યો તો લાગે છે અંદરમાં કંઈક આપણે કંઈક શું આખી જિંદગીની નિધિ આપણે હારી બેઠા છીએ. કોઈ મારા જેવા પૂછે નહીં, જો ને પછી ઘરના થોડા કામ હોય, પછી આમ હોય. ઘરના કામ તો મનોજભાઈ ને પણ હતા. જે 8:45 આવીને ભગવાનના દર્શન કરીને ગયા અને 9:15 ખાટલે પહોંચ્યા, 9:30 તો પરલોકમાં પહોંચી ગયા. કોના જીવનમાં કામ નથી? તારે શિથિલતાનું પોષણ કરવો છે, આ પોપાભાઈનો રાજ નથી. આને પૂજા છૂટે તોય પછતાવો નથી, સ્વાધ્યાય છૂટે તો પછતાવો નથી. કેટલાક મહાનુભાવો એવા 8-8 દિવસ સુધી સિમંદર ભગવાનને દર્શને ન દીધા હોય,
અને હું તો એમ કહું છું આ સામાયિક પાઠ વિધાન તો રોજ કરવા જેવું છે વ્યક્તિગત. ભૂપતભાઈ એક બેને તો મને ઈચ્છા જાહેર કરી, મને કહે કે સાહેબ તમે આ રેકોર્ડિંગ કરો, મારે રોજ કરવાનું છે. મનમાં ને મનમાં તાળી વગાડી, સારું કીધું, મહેનત કરીને આપીશ તમને. કરો, રોજ કરો, રોજ સામાયિક પાઠ કરવા જેવું છે. આગળ આવશે એમાં એક સ્લાઇડમાં છે. શ્રાવકને પણ રોજ જો સામાયિક સાચી હોય ખોટી હોય પણ સામાયિક ની ભાવના હોય કે નહીં? બોલો, ભાવના હોય કે નહીં? એને દીકરી પરણે કે નહીં પરણે પણ એના મનમાં તો લાડવા તો ફૂટતા જ નહીં મારે પરણવું છે. હા, પોઈન્ટ સમજાય છે? આ પેન આપણા ખિસ્સામાં રાખેલા હોય, આપણે કાઢીને લખીએ કે નહીં લખીએ પણ એના અંતરાત્મામાં ઝંખના તો હોય ને. મારો અપૂરો અવસર કેદી આવશે, મને લઈને આ ભાઈ સાહેબ કેદી તાડપત્રો પર ગ્રંથોની રચના કરશે. એ કુંવારી રહી જશે, પેન સુકાઈ જશે ખિસ્સામાં ને ખિસ્સામાં. એટલે એને થોડો ચલાવવું પડે. ભૂપતભાઈ, હું પેનના કુંવારાપણાથી આપણી જિંદગીના કુંવારાપણાની વાત કરું છું. હા, એમ અધ્યાત્મના રસમાં તરબોળ થાઓ, સંયમની ભાવના કરો, મુનિ થવાની ભાવના કરો. आर्त एवं रौद्र ध्यानों का त्याग करना. जो प्रतिक्रमणમાં ગાથામાં આવે છે નિયમ સારમાં, જે આર્ત રૌદ્ર ને ત્યજે ધર્મ અને શુક્લ ને ધ્યાવે તે પ્રતિક્રમણમય આત્મા છે. હા, એવું છે ભાઈ. બહુ અલૌકિક છે. હવે આ વ્રતનું પ્રયોજન શું? જો સામાયિકમ પ્રતિદિવસમ. જો આવ્યું શું આવ્યું? सामायिकं प्रतिदिवसं यथावद अनलसेन चे. अनलसेन चेतव्य. अनलसेन એટલે આળસ વિના, પ્રમાદ વિના. હું ભણાવું ને ભૂપતભાઈ ક્લાસમાં પહેલેથી 7મા ધોરણ 7મા પીરિયડ સુધી કોઈ પણ પીરિયડમાં કોઈને પણ બગાસો આવે ને હું ભણાવવાનું બંધ કરું. હું બોલાને ઊભા કરું, ઊભો થા પહેલા પાણી પી, કોફી મંગાવો. માંડ તો ભણવા આવ્યો હોય, જે બગાસા ખાતો હોય તો સામે વાળાને નિંદર નહીં આવે? ઉત્સાહથી કર, ઉમંગથી કર, પણ નથી અંદરમાં ઈ હર્ષ જ નથી, ઈ ઉમળકો જ નથી. અમસ્તે મરેલા છીએ. હા, કેટલો ઉત્સાહ હોવો જોઈએ. ઉપદેશના વ્યાખ્યાનમાં સાંભળો ભગવાન, ખૂબ ઉત્સાહથી સાંભળવું. પરાણે પરાણે જાણે કે સંભળાવનારો ઉપર મહેરબાની કરતા હોય. આવો સ્વાધ્યાય ન હોય, ઉત્સાહપૂર્વક હોય સ્વાધ્યાય. હો, મને તો આ વાતની એટલો ઉલ્લાસ હોવો જોઈએ. ઉછળતા વીર્ય સાંભળનારો ભગવાન મહાવીરનો શિષ્ય કહેવાને લાયક છે. શ્રીમદજીનો ઉદ્ગાર છે. इसलिए प्रतिदिन ही आलस्य रहित एकाग्र चित्त से यथा नियम करना चाहिए. रोज नियम लेवाना. देव गुरु धर्मनी साक्षी એ પ્રત્યક્ષ કરો. જો રત્ન સાવકાજનનો શ્લોક છે, આ 101 નંબરનો શ્લોક છે. સામાયિકમ પ્રતિદિવસમ. બોલો, જ્ઞાની તો કરે છે, તારે કરવું જોઈએ. જ્ઞાનીને કરવું જોઈએ લાગુ નહીં પડે, એ તો કરે જ છે. કરવું જોઈએ તને લાગુ. જો એનો મહિમા જ્ઞાનાર્ણવ ગ્રંથ છે શુભચંદ્રાચાર્યનો. સામ્ય ભાવિત ભાવાનામ સ્યાત્ સુખમ યન્મનીષિણામ તન્મન્ને જ્ઞાન સામ્રાજ્ય સમત્વમવલંબતે. કાલ રાત્રે મેં કીધું તો જ્ઞાન સામ્રાજ્ય વાળો છે. જ્ઞાન સામ્રાજ્ય એટલે કેવળ જ્ઞાન. ज्ञान साम्राज्य એટલે શું? केवल ज्ञान. जो साम्य भाव से पदार्थों का विचार करने वाले बुद्धिमान पुरुषों के जो सुख होता है सो मैं ऐसा मानता हूं. शुभचंद्राचार्य કહે છે, હું એમ માનું છું કે વહ જ્ઞાન સામ્રાજ્ય की समानता એટલે કેવળીની હારે હરોળમાં આવીને બેઠો છે. કે જેવી રીતે કેવળ જ્ઞાની અનંત સુખી
એવી રીતે સમભાવ રાખનારો પણ અનંત છે. કેવળીના સુખમાં અને સામ્ય સંભાવ સામાયિકમાં જે સુખ થાય એ સુખમાં કોઈ અંતર સમજાય છે? મને પહેલા બતાવો, તમને સમજાય છે શું કીધું? હા, સમજો મને કાલ સવારે કોઈ પૂછે જે આવ્યા જ ના હોય, અચ્છા સાહેબ સામાયિક વિધાન પૂરું થયું? હા થયું. આનંદ આવ્યો? તમારે શું કહેવાનું? તમે લોકો શું કહેશો? બતાવો તમે. કે આવ્યા હોત તો તમને ખબર પડે. માણે એની મોજ હોય ને, માણે એની મોજ હોય. ખ્યાલમાં આવે છે? માણો તો ભાઈ માણો એને. હા, એમ અહીંયા કહે છે જે માણે, જે સંભાવમાં રહે એ કેવળીના સમકક્ષ છે. જ્ઞાન સામ્રાજ્ય કી સમાનતા કો અવલંબન. ભાષા સાહિત્યિક છે પણ કેવળીની હરોળમાં આવીને સુખી થયેલા જીવ છે. કેટલો અદ્ભુત. પછી આ એક પ્રકરણ થોડુંક વિચારવાનું, જો ડ્રોબેક્સ પણ વિચારવાના, ઇન ધ સેન્સ કે એના લાભ અને હાનિ, દોષ સદોષ. કોરોનામાં સમજો કે બહુ હેવી ડોઝ નથી, ઓલા ડોઝ જયારે આપવાના આવ્યા તો કેટલાક તો ડોઝ લેવાથી ભાગતા હતા, એમાં ચક્કર આવે ને આમ થાય. કેટલાક તો એ હવા કાઢી કે ભાઈ તો ઘણા લોકો તો મરી ગયા, ડોઝ લઈ લઈને મરી ગયા. હા, આડઅસર. તો કહે છે સામાયિક તો કર, ના નહીં, પણ કરતી વખતે જે દોષ લાગે ને એ દોષો અંગે પણ જાય. દવા તો લે, દવા લેવાની ના નહીં, પણ એની આડઅસર ને પણ જાણ. એમ સામાયિક કરતી વખતે કેટલી અસાવધાની હોય છે. યોગ દુષ્પ્રણિધાનાનાદર સ્મૃત્યનુપસ્થાનાની. દુષ્પ્રણિધાન શબ્દ છે. કાય યોગ દુષ્પ્રણિધાન, વચન યોગ દુષ્પ્રણિધાન, મનોયોગ દુષ્પ્રણિધાન, અનાદર અને સ્મૃતિ અનુપસ્થાન. આ સામાયિક વ્રતના 5 અતિચાર છે. શું છે દુષ્પ્રણિધાન શબ્દનો? પહેલા અર્થ સમજો. દુષ્પ્રણિધાનનો અર્થ થાય છે સામાયિકના કાળે વિકૃતિ, સામાયિકના કાળે અસાવધાની, સાવચેતીનો અભાવ, આદરનો અભાવ, અસાવધાની, અસાતના, એમ સમજો ને. પછી અસાતના મનની પણ હોય, વચનની પણ હોય, કાયાની પણ. ખ્યાલમાં આવે છે? અચ્છા એક વાત બતાવો, ગુરુદેવ શ્રીના પ્રવચન આપણે સાંભળતા હોય ત્યારે અસાધના ન થતી હોય આપણે? કોણ કહે? કોણ સમજે? મન ક્યાંક ભમે થોડીક વાર, હા, મોબાઈલમાં ફોન આવે, ત્યાં ત્યાં બેઠા બેઠા થોડીક વાર વાતે કરે. એ વચન દોષ નથી. હા, હક ન પડે. એક આસનની જગ્યાએ કેટલા 10 આસનો તો આપણે ઘડી કોણ આવ્યા, કોણ ન આવ્યા, કોણ ગયા, કેટલું મન ભમે છે. એ આસાધનામાં નહીં આવે બધા. હા, આઈસીયુ માં ભરતી હોય, આમ સોયા બધા ખૂંચેલા હોય, હાલી શકો? હા, છાતી ફાડીને બાયપાસ સર્જરી કરતા હોય, હાલવાનું ડોલવાનું? હાલો તો મરી જશો. જ્યાં સુધી ઓલું હાલે છે ત્યાં સુધી સંપૂર્ણ કાય યોગની દશા. સંપૂર્ણ કાય યોગ, જરાય દુષ્પ્રણિધાન નહીં. તો કા સામાયિકમાં ઉભા થઈને ચાવી પણ દેવાય છે, ઉભા થઈને દરવાજો પણ ખોલાય છે, ઉભા થઈને દૂધનું તપેલું પણ લેવાય છે, દૂધ ગરમ કરવા માટે પણ. આ બધા ઘરમાં રહીને આવા કામ થાય. સામાયિક મંદિરમાં નહીં થાય આવા, ગુફામાં નહીં થાય આવા. એટલે મંદિર મંદિર છે, ગુફા ગુફા છે, ઘર ઘર છે. બહુ ભાગ્યશાળી હોય છે જીવો જે ઘરે એક ખૂણે બેઠા પછી ત્યાંથી ઉભા નહીં થાય. એના તો પ્રગાઢ સંસ્કારો કહેવાય. એમનું તો ઘર પણ મંદિર જેવું એમના માટે. પણ એટલી હદે અંદરની તૈયારી હોવી જોઈએ. હલ 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 એ વિરાગ્ય છે, માયાચારી છે, છલ છે, પ્રપંચ છે, પશુ ગતિનું કારણ છે. કાય યોગ, શરીરે વિકૃતિ,
વચન યોગ વાણીએ કઈક બોલે છે પાઠ, લખેલ હોય છે કઈક અને બોલે કઈક. એટલે હું જે માથું ફોડી ફોડીને કહું છું, મોડે હોય તો જોઈને ગાઉં. હું નમોકાર મંત્ર પણ ગાઉં, જોઈને જ ગાઉં. ભલે ને 40 વર્ષ પહેલાથી મોડે છે તો એ શુદ્ધ ઉચ્ચારણ જોઈને જ ગાઉં. મનરૂપી વાંદરો છે, આનો કઈ ભરોસો નથી. ગણાય છે મને તો યાદ છે, અમને તો યાદ છે, તો અભિમાનમાં રાજમાં ભાઈ આત્મ જન્માણી લે. મનરૂપી મરકટ ચાલમાં આવ્યો. વચન યોગ દુષ્પ્રણિધાન, મનોયોગ મન બમે અનાદર, અસાતના અનાદર કરે. સામાયિક પાઠ બોલતી વખતે ઘણા બધા એના બધા ભેદભંગો છે. સ્મૃતિ કા અનુપસ્થાન, ભૂલાઈ જાય. કેમ ભૂલાઈ જાય? ઓલા ફેરા જયારે પડે ને તો પહેલો ફેરો, બીજો ફેરો, ત્રીજો ફેરો, ચોથો ફેરો, ફેરા ક્યારે ભૂલાય છે? તો પ્રદક્ષિણા કેમ ભૂલાય? ભગવાનના પ્રદક્ષિણા કેમ ભૂલાય છે? માળામાં કેમ ભૂલાઈ જાય છે? પૂજામાં કેમ ભૂલાઈ જાય છે? ઓહો આજે તું જો મહાચૌદસ મારો એકાસન તો ભૂલાઈ જ ગયો. તને સંયમનો મહિમા નથી. સાહેબ ભૂપતભાઈ, તમે દીકરીઓને તેડવા ગયા છો ને સ્કૂલે, નાની હશે ત્યારે? તેડવા મૂકવા, તેડવા મૂકવા. કોઈ દી ભૂલી ગયા તમે દીકરીને તેડવાનું? નથી ભૂલ્યા ને આપણે? કા એ સંયોગોને કેમ નથી ભૂલતા? એ સ્વભાવનું કેમ ભૂલાય છે? ઓહો 8 વાગી ગયા, ભૂલી જ ગયા છો. સ્વાધ્યાયમાં પહોંચવાનું હતું. કેમ કરીને ભૂલાય છે? ભૂલાય છે એનો અર્થ તને સ્વાધ્યાયનો નિયમ જ નથી, એનો મહિમા નથી. હમણાં મને 2 દિવસ પહેલા એક ભાઈ કહેતા હતા, ઓહો શનિવારે છડાનો ક્લાસ હોય. કેમ? અચ્છા, પંડિતજી યાદ રાખે, આને ભૂલી જવાનું. એ હવાલો પંડિતજીને જ આપ્યો છે. કઈ દુનિયામાં રાચે છે? તારીખ જો, વાર જો, સ્વાધ્યાય જો, સમય જો. આવું પંક્ચ્યુઅલ લાઈફ હોવું જોઈએ કે નહીં? એમ સામાયિકમાં થાય. સામાયિકમાં બોલતા 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 પૂજાના હરીક આવી જાય. આવું બધું આડેધડ અંધા કાનૂન હાલે. એટલે આ દોષોની દુનિયાને પણ જાણવું જોઈએ. બરોબર, આગળ વધીએ. સામાયિક પ્રતિમાધારી, આની વાત આપણે કરેલી છે. આ 2 બાબતોની વાત કરીએ. સામાયિકના કાળમાં શ્રાવક પણ શ્રમણ તુલ્ય હોય છે. આ મૂલાચારમાં ગાથા આવે છે 2000 વર્ષ પહેલા. જો સામાયિક વિદુકદે સમણો વિસાવવો હવનિ જમ્મા એ દેળ કારણે નદો બહુસો સામાયમ પૂજ્યા. જો આ છેલ્લો શબ્દ બહુ મસ્ત છે. બહુસો સામાયમ પૂજ્યા. બહુશ એટલે ઘણું કરીને સામાયિક કરવી જોઈએ. सामायिक करता हुआ श्रावक भी संयमी मुनि के समान हो जाता है. भभी तुम्हारी आ जिज्ञासा थी, બહુ પહેલા તમે મને પૂછ્યું હતું. એક વખત મેં સ્વાધ્યાયમાં કીધું હતું એટલે એને બહુ જિજ્ઞાસા હતી. પણ રાત્રે ફોન કરીને પૂછ્યું, તમે જે વાત કરી, વાત શું છે એનો ભાવ? ભૂપતભાઈ, સામાયિકના કાળે નિયમ લઈને બેસી ગયેલો શ્રાવક પણ શ્રાવક નથી રહેતો, શ્રવણ થઈ રહ્યો છે. કેમ કે પ્રતિજ્ઞા લીધી ને. પ્રતિજ્ઞા લીધી એટલે મર્યાદા બહારની સ્થૂળ સૂક્ષ્મ બધી હિંસા, બધા દોષો, બધા અપરાધ છૂટ્યો કે નહીં? નથી. એક દાખલો આપો તમને આગળનો. લક્ષ્મણની પત્ની હતી કૌશલ્યા, જેને સિદ્ધિ હતી. એને સ્નાન કરેલો સ્પર્શેલું જળ કોકને સ્પર્શે એટલે એની મૂર્છા ટળે. પૂર્વ ભાવમાં એ અનંગ ધરા નામની રાજકુમારી વન ક્રીડા કરવા ગઈ. અજગરે એને ગળી ગયો. હવે એના બાપ રાજા એને બચાવવા માટે આવ્યા. બાન મારે તો ઓલી અંદરમાંથી રાડો પાડીને કહે છે, નહીં વાત સાંભળો પૂરી વાત સાંભળો, બહુ મસ્ત મજાની મજા આવશે.
અંદરમાંથી બોલે છે હવે તમે બચાવીએ લેશો તમને તમારી દીકરી નહીં મળે. તો કા કેમ કે મેં હવે યમરૂપ શબ્દ શું બોલી યમરૂપ આહાર જલ ઔષધિ વગેરેનો ત્યાગ કરીને મેં અર્જિકાના વ્રત ધારણ કર્યા છે. મારો પ્રશ્ન સાંભળો. સાપમાં મોડામાં ગઈ બહાર આવી હશે પીછી કમંડળ લીધા હશે અર્જિકાની દીક્ષા લીધી હશે કેમ હિનાબેન તો કા બોલી આ ક્રિયાએ ભલે ને અર્જિકા પણ હજી નથી આવ્યો પણ ભાવે તો આવ્યું ને. એ ભૈયા શ્રાવક જે બેઠો છે બાકી બધા દ્વંદ્વને મૂકીને એ સાક્ષાત શ્રમણ છે. એ રીટાબેન અહીંયા આવીને ગુરુદેવને સાંભળવાનો તો સમૂહ શરણના શ્રોતા છે. કારણ કે ઘરે જ બેઠા બેઠા સાંભળીએ તો ઘરના શ્રોતા છે. એટલે જ કહું છું ઘર એ ઘર છે ને મંદિર એ મંદિર છે. મનને મનાવવાની વાતો નથી આ. એટલે જ મેં આ સવારે પણ કીધું હતું 2 કલાક અમે સાંભળીએ 3 કલાક સાંભળીએ અહીંયા આવી 5 કલાક સાંભળ અને પરિણતિનું પોસ્ટમોર્ટમ કરતું ખબર પડશે તને. હા સાહેબ ભરતભાઈ બોલો તો આઈસીયુ માં ભરતી થવાનું થાય તો ઘરે જ આખી હોસ્પિટલ ઊભી કરશો કે હોસ્પિટલમાં જઈને એડમિટ થશો બોલો. તમારા સુશીલાબેન મને કહેતા પંડિતજી બધી વાત સાચી પણ દવાખાના છે કે સુવિધા તો ઘરમાં તો એમ હું કહું છું સમૂહ શરણ જેવી સાધના ઘરમાં તો ઘરે બેઠા બેઠા બધા મોક્ષે ગયા હોત. ક્ષેત્ર શુદ્ધિ હોય છે. હા વિચારજો અને આ બધું આવા બધા ચારિત્રના પ્રકરણમાં જ બધો વિષય ચર્ચવામાં આવે. દિલીપભાઈ અમિતાબેન આ બધા લોકો કે પ્રવાસમાં ગયા છે તો જાગૃતિબેન અને આ બધા હતા ઉત્તર ભારતમાં ક્યાં ગયા તો ચાલતી બસમાં મને દિલીપભાઈ નો ફોન આવ્યો. બસમાં ક્યાંક મને કે પંડિતજી એક પ્રશ્ન છે બોલો. મને અમે લોકો બસમાં બેઠા છે મને તો સંભળાય છે નથી દેખાતું નથી પણ સંભળાય છે પણ મને કે જો આ બૂટ ચંપલ પહેર્યા હોય તો આમાં ચર્ચા કરવી પાઠ ધડ ગોપાભાઈ નું રાજ એ આ શિથિલતા એ છે ને આપણને મારી રહ્યા છે. આ દ્રવ્ય ને ગુણ અને પર્યાય અને આ બધી ઝીણી ચર્ચાના નામે આપણા જીવનમાંથી આખો સદાચાર વારંવાર શિથિલતા આપણા જીવનમાં આવે છે. બાંધ છોડ ચલા હા ભાઈ સર્વે દોષોનો ત્યાગ કરીને તું સામાયિકની દશામાં બેઠો છે. ધન્ય છે તારી પરિણતિ. જાઓ તું શ્રાવક નથી રહ્યો હવેથી તું શ્રવણ બની ગયો. અને એવા ટાણે તારા જો મરણ થાય ને અને છેલ્લા અપકર્ષમાં તને જો આયુષ બંધાય તો નિયમથી 16મા સ્વર્ગનું બંધાય ગ્રેવેગનું બંધાય અને મનુષ્ય ભાવમાં આવીશ તો સીધો ભાવલિંગી સંત બનીને પેદા થઈશ. કેમ કે એવા સામાયિકના કાળમાં શ્રાવકની દશામાં તારી પરિણતિમાં શ્રવણની ભાવના ઘૂંટાતી હતી. બોલો મેંઢક દેડકો કહેવાય ને ગુજરાતીમાં દેડકો રાજા શ્રેણિકના પગની નીચે આવીને મર્યો. ક્યાં જતો તો? સમોસણમાં જતો હતો ને. પરિણામ કેવા હતા એને? સમોસણમાં જવાના હતા ને. મરી ગયો ને. મરી ગયો વાત પૂરી ને નહીં. આગળની વાત સાંભળ.
બોલો રાજા ના પહોંચ્યો હજી, બોલો દેડકો પહોંચી ગયો સ્વર્ગમાં, જઈ સ્વર્ગમાંથી સીધા સમોસરમાં આવીને બેઠો. ભાવેલી સારી ભાવના કદી નિષ્ફળ જતી નથી. મેં મારા અનુભવથી તમને કહું છું ભરતકુમાર, હું 97 માં અહીંયા આવ્યો રાજકોટના 97 7th જૂન 97 માં 92 માં હું અહીંયા આવ્યો હતો પાઠશાળાના નિરીક્ષણ માટે. આ મંદિર અને સંકુલન જોઈને સહેજ સભામાં મારા મોડેથી આ જ સભામાં ઉભા મેં ભાવનાભાઈ કે આવા ધાર્મિક ક્ષેત્રમાં અહીંયા જો ધર્મનો પ્રચાર પ્રસાર કરવા માટેનો અવસર મળે તો ખરેખર જીવન ધન્ય બની જાય. 92 માં ભાવેલી ભાવના સંતાનોમાં મળી. અને ઓલા સતનભાઈ આપડા નરેન્દ્રભાઈ, ઓલા કયું એરિયા, વિદ્યાનગર મેઇન રોડ ની પાછળનો ભાગ, વિદ્યાનગર મેઇન રોડ એરિયા છે ને એની પાછળના ભાગમાં ત્યાં રહેતા. હા, મંગળા હા એ બાજુ. તો એને ત્યાં જમવા ગયા હતા. તો સાંજે સત્યનભાઈ મને સ્કૂટર ઉપરથી લઈ આવ્યો. મને કે પંડિતજી તમારે રાષ્ટ્રીય શાળા જોવી છે? હાલો મેં જોઈએ. તો ત્યાં બધું પ્રાંગણ જોઈને કીધું યાર અહીંયા નોકરી મળી જાય તો હાલ. 92 ની વાત કરું છું. અને આ બરાબર 97 માં ત્યાં જ નોકરી મળી. એટલે હું તો એમ સમજુ છું મારા જીવનના આ બે ચમત્કાર હતો. શું હોની કવિ ટલતી નહીં અનહોની કવિ, સત્ય તો એ છે. પણ કહેવાનો અર્થ એટલો જ, આવેલી તમે સોના ભૂપતભાઈ રાજકોટમાં ક્યાંક ભાડાના મકાનમાં રહ્યા હશો, ક્યાંક બીજા મકાનમાં રહ્યા હશો, ક્યાંક ત્યાં રહ્યા હશો. હા, ભાવના તો કેટલી ભાવતા હશો ને કે મંદિરની સામે આવીએ તો સારું, મંદિરની સામે આવીએ તો ભાવના પડી કે નહીં. હું એમ નથી કહેતો કે ભાવના ભાવ એટલે ફળે જ ફળે એમ નહીં. રામચંદ્રજી ભાવના નહોતી બાળી હોય, મને મારી બાયડી સારી મળે પણ એને તો ઉપાડીને લઈ ગયા હવે તદ્ભવ મોક્ષગામીને જરૂરી નથી. ભાવેલી ભાવના ફળે જ જરૂરી નથી. કાલ રાત્રે એવું હતું, ફળે પણ ખરો અને એ સત્ય યાદ રાખવાનું. પણ તું શ્રાવક છે ને, શ્રમણત્વની ભાવના લઈને તું જો ખરેખર સામાય કરતો હોય કે જા તારી પરિણતિ ધન્ય છે, તારી પરિણતિને અમે વંદન કરીએ છીએ. તેથી સામાયિક નિરંતર કરવી જોઈએ. જો 531મી ગાથા છે. હજી ગાથા જો રત્ન સૌકાચરમાં, सामायिक में आरंभ सहित के सभी प्रकार के आरंभ परिग्रह नहीं होते हैं, इस कारण उस समय गृहस्थ भी उस मुनि के तुल्य हो जाता है. गृहस्थ પણ मुनिराज જેવા થઈ જાય છે, जिसे कि उपसर्ग रूपी वस्त्र ओढ़ा दिया गया हो. मुनिराज बैठा હોય એના ઉપર કોઈ વસ્ત્ર ફેંકે ને એમ ગૃહસ્થના શરીર પર જાણે કે કોઈ વસ્ત્રો ફેંકી દીધા હોય. એટલે પ્રાસુક વસ્ત્રોમાં ધાર્મિક કાર્ય કરવાના હોય. કોટ પેન્ટ પહેરીને ન કરવાનો હોય. કોટ પેન્ટ બ્લેઝર મોજા, બોલો પછી શિયાળામાં શાલ ઓઢાડીને ઉપસર કેવી રીતે સહન કરશું? વિચાર તો કરો. સાત્વિકતા પ્રાસુકતા હોવી જોઈએ કે નહીં? હા, ઓલા જે કપડા છે, ઓલા જે શાલ છે, એમાં નિરંતર સમૂર્છન જીવોની ઉત્પત્તિ થાય છે. કોણ કહે ચરણાર યોગ વિના ભાઈ સાહેબ જીવન શુદ્ધિ જીવન એ આ બધી બહુ જરૂરી વસ્તુ છે. અહીંયા આ વિષય પૂરો થયો. પણ ચિંતા નહીં કરતા, આવતીકાલનો 1 કલાકનો સ્વાધ્યાય છે. આ 6 પોઈન્ટ ઉપર આપણે લેવાના છે. સામાયિકના વિવિધ પ્રકારો કયા કયા? નામ સામાયિક, સ્થાપના સામાયિક, દ્રવ્ય સામાયિક, ક્ષેત્ર સામાયિક, કાલ સામાયિક ને ભાવ સામાયિક. જો કયા ગ્રંથમાંથી છે? જો કાઢો તો વાંચો. બોલો શૈલાબેન, તમને તો વાંચતા આવડે ને? હા, બોલો મીરાબેન, શું લખ્યું છે શાસ્ત્રના નામ? જો આ ત્રણેય ગ્રંથોમાંથી લીધેલા છે. કસાય પહોળ સમય સાર પહેલા લખેલો ગ્રંથ છે કસાય પહોળ. એમાંથી ભગવતી આરાધના અને અનગાર ધર્મ, આ શાસ્ત્રોમાંથી આ 6 ભેદ પ્રભેદોની ચર્ચા આપણે આવતીકાલના કલાકના સ્વાધ્યાયમાં કરશું. પછી આ વિષયનો સમાપન કરશું. બરાબર? આ સાથે આજે વિરામ. જાવણ કે જ્ઞાન તે સુજે લોકાનો
निज निधि निज में बताए, यह अनंत उपकार है उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है, वंदना शत बार है, वंदना शत बार है। हे जिन वाणी भारती तो ही जपो दिन रैन, जो तेरी शरणा गहे सो पावे सुख चैन। जा वाणी के ज्ञान ते सूझे लोकालोक, सो वाणी मस्तक नवो सदा देत हो ढोक।